નમસ્કાર મિત્રો. મિત્રો આજે તમારી સમક્ષ તમારું બાળક જિદ્દી હોય, તમારું બાળક ખૂબ ગુસ્સે કરતો હોય, તમારું બાળક ભણવામાં કમજોર હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો. શા માટે? કે આપ એમની જન્મ કુંડળી પોતે જોઈ શકો કે આ કારણોથી મારું બાળક છે એ ખૂબ જિદ્દી છે, મારા બાળકમાં ખૂબ ગુસ્સો છે, ચંચળ છે, વિદ્યામાં કમજોર છે. સાથે જે કારણો બતાવીશ એના ઉપાયો પણ શાસ્ત્રોક્ત ઉપાય બતાવીશ અને સરળ ઉપાય બતાવીશ. આપ કરશો તો આપના બાળકમાં પરિવર્તન આવશે. અને જે પણ આપણે ચર્ચા કરીશું જ્યોતિષી શાસ્ત્ર પ્રમાણે ચર્ચા કરશું. સૌથી પહેલા આપના બાળકની જન્મ કુંડળીમાં દરેક વસ્તુની ચર્ચા કરશું. આપની બાળકની જન્મ કુંડળીમાં જો એમનો કૃષ્ણ વદ એટલે વદ પક્ષ કહેવામાં આવે, એક માસના 2 પખવાડિયા હોય, એક શુક્લ પક્ષ, એક કૃષ્ણ પક્ષ. કૃષ્ણ પક્ષની અંદર 13નો જન્મ હોય, 14નો જન્મ હોય, અમાવસ્યાનો જન્મ હોય તો આવું બાળક જિદ્દી હોઈ શકે છે, ચંચળ હોઈ શકે છે, ગુસ્સાવાળું હોઈ શકે છે, એની ભણતરમાં વિઘ્નો આવી શકે છે, કમજોર હોઈ શકે છે. સાથે આપણા ધર્મ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે અમુક નક્ષત્રો બતાવ્યા છે, એ નક્ષત્ર પ્રમાણે પણ એનો જન્મ થયો હોય તો તે બાળક પણ જિદ્દી હોઈ શકે છે. જેમાં નક્ષત્ર છે જે ગંડમૂળ નક્ષત્ર પણ કહેવામાં આવે છે. જે આશ્લેષા નક્ષત્ર હોય, મઘા નક્ષત્ર હોય, જ્યેષ્ઠા નક્ષત્ર હોય, સાથે મૂળ નક્ષત્ર હોય, અશ્વિની નક્ષત્ર હોય, પણ અશ્વિની નક્ષત્રના પ્રથમ 2 ચરણ, પહેલું ચરણ અને બીજું ચરણ, સાથે રેવતી નક્ષત્રના પાછળના ચરણો, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. આ નક્ષત્રમાં જન્મ થયો હોય તો આ બાળક છે ભણવાની અંદર કમજોર હોઈ શકે છે, ગુસ્સો સ્વભાવ હોઈ શકે છે, ચંચળ મન હોઈ શકે છે. સાથે અમુક યોગ અશુભ કહેવામાં આવ્યા છે. જેમ 28 નક્ષત્રો છે એમ 28 યોગ પણ આપણા ધર્મશાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. જેમાંના 14 યોગ છે એ શુભ માનવામાં આવ્યા છે, 5 યોગ છે એને મધ્યમ માનવામાં આવ્યા છે અને 8 યોગ છે જેને અશુભ માનવામાં આવ્યા છે. જે વિસ્કુંભ યોગ હોય છે, અતિગંધ છે, ધ્રુતિ છે, શૂલ છે, ગંડ છે, વ્યાધ્રજ છે, વ્યતિપાત છે અને વિધૃતિ છે. આ યોગમાં બાળકનો જન્મ થયો હોય તો પણ આના જીવનમાં આવી શકે છે. સાથે જેને કરણ કહેવામાં આવે છે, 7 કરણ છે, એમાંના 2 કરણો મિત્રો 2 કરણો હોય જે અશુભ માનવામાં આવ્યા છે. આમ પેલું જે કરણ છે વિષ્ટિ અને એક કરણ છે એ ભદ્રા, પણ એ ભદ્રા છે અમુક સમયે એને અશુભ માનવામાં આવ્યું છે. સાથે જન્મ કુંડળીમાં આપણે જોઈએ કે જન્મ કુંડળીમાં કયા ગ્રહો કયા સ્થાનમાં હોય તો એ બાળકમાં જિદ્દીપણું જોવામાં આવ્યું છે. જેમ કે લગ્નાધિપતિ એટલે કે પ્રથમ ભાવનો માલિક, પ્રથમ ભાવનો સ્વામી જો નીચ રાશિમાં હોય, મૃત અવસ્થામાં હોય, એની અંશકળા 0 થી 5 પોઈન્ટની અંદર હોય અથવા 25 પોઈન્ટથી લઈ અને 30 પોઈન્ટની અંદર હોય અને એ જ્યારે પાપ ગ્રહ સાથે હોય ત્યારે પણ બાળકમાં આ જોવામાં આવ્યું છે. અથવા લગ્નાધિપતિ જ્યારે 6થા સ્થાનમાં હોય, 8મા સ્થાનમાં હોય, 12મા સ્થાનમાં હોય ત્યારે પણ બાળક જિદ્દી સ્વભાવના હોઈ શકે છે. સાથે મિત્રો 3 ગ્રહો એવા છે જેને જોવા ખૂબ જરૂરી છે, જે અભ્યાસ માટે પણ ખૂબ જરૂરી છે, એના સ્વભાવ માટે પણ જોવા ખૂબ જરૂરી છે, સાથે એમના ચંચળ વૃત્તિમાં પણ જોવા ખૂબ જરૂરી છે. આ 3 ગ્રહો કયા છે? એક તો સૌથી પહેલા ચંદ્ર છે. ચંદ્ર છે એ મનનો કારક છે. જેનો ચંદ્ર નબળો હોય અથવા પાપ ગ્રહ સાથે હોય તો એમનું મન ખૂબ ચંચળ હોય છે. સાથે જિદ્દી સ્વભાવના હોય, એમને વાત સમજતા ખૂબ વાર લાગે છે. સાથે એવું પણ જોવા કે એનો વિદ્યાભ્યાસમાં પણ અનેક જાતના વિઘ્નો આવે છે. વિદ્યાભ્યાસમાં જેટલો પરિપૂર્ણ કરવો હોય એટલો પરિપૂર્ણ કરી શકતા નથી. સાથે બીજો ગ્રહ છે એ બુધ છે. બુધ ગ્રહ કમજોર હોય, રાહુ સાથે હોય, કેતુ સાથે હોય તો અશુભ યોગનું નિર્માણ કરે છે, જડત્વ યોગનું નિર્માણ કરે છે. સાથે બુધ અને રાહુ 6થા સ્થાનમાં હોય, 8મા સ્થાનમાં હોય, 12મા સ્થાનમાં હોય તો આવા બાળકો જિદ્દી સ્વભાવના જોવા મળે છે, ચંચળ વૃત્તિના જોવા મળે છે અને એના વિદ્યાભ્યાસમાં વિઘ્નો પણ આવે છે. સાથે આવા બાળકોને જે બોલવાની શક્તિ હોય એમાં પણ કમજોરી જોવામાં આવી છે. સાથે ત્રીજો ગ્રહ છે એ છે મંગળ. મંગળ ગ્રહ છે
એ ઉત્સાહનો ગ્રહ માનવામાં આવે છે, સાહસનો ગ્રહ માનવામાં આવે છે. મંગળ જ્યારે એમની સ્થિતિમાં કમજોર હોય, અંશકળા ઓછી હોય અથવા પાપ ગ્રહ સાથે હોય, જેમ કે સૂર્ય સાથે હોય તો અંગારક એવું નિર્માણ કરે છે. તો આવા બાળકો પણ ખૂબ ક્રોધી હોય છે. સાથે મંગળ રાહુ સાથે હોય, મંગળ શનિ સાથે હોય તો આવા બાળકો પણ ખૂબ જિદ્દી સ્વભાવના જોવા મળે છે. મંગળ શનિ રાહુ ને કેતુ આમાંથી બે ગ્રહોની યુતિ થતી હોય, છઠ્ઠા સ્થાનમાં હોય, આઠમા સ્થાનમાં હોય અથવા 12મા સ્થાનમાં હોય તો આવા બાળકોમાં જોવામાં આવ્યું છે. હવે મિત્રો આપણે શું ઉપાય કરવા જોઈએ? સૌથી પહેલા તો મિત્રો શાસ્ત્રોક્ત ઉપાય કરાવવા જોઈએ. બાળકોનો જન્મ થાય ત્યારે 1 વર્ષ પહેલા, એ 1 વર્ષનું બાળક થઈ જાય તે પહેલા એમની જે પણ ગંડમૂળ નક્ષત્રમાં જન્મ થયો હોય તો એમની શાંતિ કરાવવી જોઈએ. અશુભ યોગમાં એનો જન્મ થયો તો એમની શાંતિ કરાવવી જોઈએ. અથવા ગ્રહોની સ્થિતિ સારી ના હોય તો એ પણ એમની સ્થિતિ ખૂબ શુભ બને એના માટે પણ શાંતિ પ્રયોગ કરાવવા જોઈએ. આપણા શાસ્ત્રમાં દરેક પ્રકારના જે શાસ્ત્રોક્ત ઉપાય છે લખ્યા છે. સારા વિદ્વાન બ્રાહ્મણ પાસે દરેક વિધિ વિધાન કરાવવું જોઈએ. ઘણી એવી પણ માન્યતા છે કે બાળક મોટું ન થઈ જાય ત્યાં સુધી એના જન્માક્ષર એના માતા પિતા કઢાવતા નથી. નહીં, આપણે આપણા બાળકનું ભવિષ્ય ખૂબ સારું કરવું હોય તો બાળકોનો જન્મ થાય તાત્કાલિક એના જન્માક્ષર બનાવી અને જે પણ અશુભ યોગ નિર્માણ થતું હોય, અશુભ નક્ષત્રો હોય, અશુભ યોગ હોય તો એનું નિવારણ સારી રીતે કરાવવું જોઈએ. સારા જ્યોતિષ આચાર્ય, કર્મકાંડ આચાર્યની સલાહ લઈ અને આગળ વધવું જોઈએ. મિત્રો આ તો ઉપાય મેં તમને કીધા શાસ્ત્ર પ્રમાણે. હવે વાત કરું છું કે સરળ ઉપાય, એ કયા સરળ ઉપાયના માધ્યમથી પણ આપણા બાળકમાં પરિવર્તન આવી શકે? મિત્રો આગળ તમને વાત કરું, વિશેષ સરળ ઉપાય આપું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી સચોટ અને શાસ્ત્રીય જ્યોતિષનું જ્ઞાન એ વ્યક્તિને પ્રાપ્ત થઈ શકે. સાથે મિત્રો તમારા બાળકનો કયા યોગમાં અથવા કયા નક્ષત્રમાં જન્મ થયો છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ યોગોની વિશેષ ચર્ચા આપણે ઉપાયો સાથે કરીએ છીએ. પણ આપના બાળકની જન્મકુંડળી આપણે બતાવવી હોય અથવા આપની જન્મકુંડળી બતાવવી હોય તો નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં સંપર્ક કરી શકો છો. જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમય આપ કોલ કરી સંપર્ક કરી શકો છો. સાથે મિત્રો મારી ઓફિસ જામનગર ગુજરાતમાં છે, તેનાથી દૂર રહેતા હોય તો ઓનલાઈન વ્યવસ્થા રાખી છે. ફોન કરશો એટલે દરેક વિસ્તાર તમને કહેવામાં આવશે. મિત્રો હવે સરળ ઉપાય કયા છે જે આપણા બાળકોને જરૂર કરાવવા જોઈએ? સૌથી પહેલા તો આપને આપના બાળક પાસે જેટલા બની શકે દીક્ષિત લઈ અને ગાયત્રી મંત્રના જપ કરાવવા જોઈએ. ગાયત્રી માનું એક અનુષ્ઠાન કરો, ઉત્તમ છે અને એની યાદશક્તિ પણ વધી શકે છે. સાથે આપના બુદ્ધદેવની ઉપાસના કરવી જોઈએ. ઓમ બ્રામ બ્રીમ બ્રોમ શાહ બુદ્ધાય નમઃ. આ મંત્રની રોજ તમારા બાળક પાસે 2 માળા કરાવો. સાથે માં સરસ્વતીનો ઓમ ક્લીમ નમઃ સરસ્વતી દેવીએ નમઃ. આ મંત્રની રોજ 1 માળા કરાવો, ઉત્તમ છે. હું આજે ઘણા બધા ઉપાય સરળ તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું. આમાંથી જેટલા બની શકે એટલા ઉપાય આપ જરૂર કરાવજો. સાથે જ્યારે વાંચન કરે ત્યારે એને ઈશાન કોણમાં જરૂર એ દિશામાં બેસાડી એનું ટેબલ રાખી અને વાંચન કરાવવું જોઈએ. એ જો વ્યવસ્થા ના હોય તો પૂર્વ દિશામાં અવશ્ય મુખ રાખી અને એનું વાંચન કરાવવું જોઈએ. સાથે સવારે વહેલા ઉઠાડી અને એને વાંચન કરાવવાથી પણ વાંચનની ક્રિયા સારી થઈ શકે છે. સાથે શંકર ભગવાન ઉપર રોજ પ્રતિ દિવસે ગાયના દૂધનો અભિષેક કરવો જોઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ મંત્રની 1 માળા અવશ્ય કરવી જોઈએ. સાથે એક એવો ઉપાય બતાવું છું જે પણ ઉત્તમ આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે. આપણે એક નાળિયેર લેવાનું છે, જેના નાળિયેરનો ઉપરનો ભાગ કાઢી તેમની અંદર સાકરનો ભૂકો કરી સાથે ઘઉંનો લોટ ભરી અને આપણે જ્યાં કીડીઓ નીકળતી હોય, કીડિયારું કહેવામાં આવે છે, એ દર પ્રતિ સોમવારે એ અવશ્ય ભરવું જોઈએ. સાથે સોમવારના દિવસે, બુધવારના દિવસે અને શનિવારના દિવસે, આ 3 વારના દિવસે એક હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરાવવો જોઈએ. સાથે જે પણ અધ્યયન કરે છે એ અધ્યયનમાં એમના માતા પિતાએ સંપૂર્ણ રીતે ધ્યાન દેવું જોઈએ
જેનાથી બાળકનું અધ્યયન સારી રીતે વધી શકે. સાથે કાળા કલરની કોઈ પણ વસ્તુથી એને દૂર રાખો. કાળા કલરના કપડા ન પહેરવો તો એના માટે સારું રહી શકે છે. મિત્રો, આજે તમારી સમક્ષ શાસ્ત્રોક્ત ઉપાય બતાવ્યા છે, સરળ ઉપાય બતાવ્યા છે, અને કયા કારણોથી આપણું બાળક જિદ્દી હોઈ શકે છે, ગુસ્સાવાળું હોઈ શકે છે, વિદ્યાભ્યાસમાં વિઘ્નો આવી શકે છે, એ દરેક વિશેષ ચર્ચા કરી છે. આપ જે માધ્યમથી વિડીયો જોતા હો, અમારા યુટ્યુબના ચેનલના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.